હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ચલો નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 5.1 પૂરું કર્યું, જેમાં સમાંતર શ્રેણી વિશે વાત કરી ઘણી બધી. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ વડે દર્શાવ્યું, સામાન્ય તફાવતને ડી વડે દર્શાવ્યો. હવે આપણે જે વાત કરવી છે, બીજું આપણે એક વ્યાપક પદ પણ જોયું હતું. સમાંતર શ્રેણીનું વ્યાપક પદ, સમાંતર શ્રેણી પણ જોઈ હતી, વ્યાપક સમાંતર શ્રેણી. બરાબર, તો પહેલાં એની વાત કરું, પછી આપણે જે વાત કરવી છે એ સમાંતર શ્રેણીનું એનમું પદ. ધારો કે એવું એક શ્રેણી આપી છે ને એનું 50મું પદ મેળવો એવું કીધું, તો 50મું પદ મેળવવા માટે પણ એક સૂત્ર આપે છે આપણને. હા, 50મું પદ મેળવવું છે તો એટલે એને આપણે એમ કહી દઈએ કે એનમું પદ મેળવો. તો એનમું સમાંતર શ્રેણીનું એનમું પદ મેળવવા માટેનું પણ સૂત્ર છે, એ આપણે તારવવાનું છે. એના માટે પહેલાં આપણે એક શ્રેણી, વ્યાપક શ્રેણી છે કે પ્રથમ પદ એ હોય તો એમાં તફાવત ડી છે એ ઉમેરાતો જાય છે. a + 2d, પછી પાછો એક ડી ઉમેરીએ એટલે a + 3d, પાછો એક n ઉમેરીએ એટલે a + 4d અપ ટુ a + n - 1d. આ સમાંતર શ્રેણીનું વ્યાપક પદ છે, વ્યાપક સમાંતર શ્રેણી છે. પેલું પદ છે એમાં d × 0 છે, એટલે 1 - 1 d ના ગુણાકારમાં તફાવત. પછી બીજા પદમાં અહીંયા જુઓ તો બીજું પદ છે અહીંયા d આવે, ત્રીજા પદમાં 2 આવે છે 2d, ચોથા પદમાં 3d આવે છે. એટલે પદ કરતા એક ઓછો d મળે છે. જુઓ, ચોથું પદ છે તો અહીંયા a + 3d ઉમેરવાનું છે. એટલે જેટલાનું પદ હોય એના કરતાં એક ઓછો ડી ઉમેરવાનો છે. તો એનો મતલબ એવો થયો કે વ્યાપક શ્રેણી માટે જોઈએ તો પ્રથમ પદ a1 હોય તો a2 બરાબર કોણ આવે છે? તો કે a1 પ્લસ પ્રથમ પદ a1 બરાબર કોણ છે? a. પછી બીજું પદ છે a2 બરાબર a વત્તા ડી. a વત્તા ડી એટલે આ નામ લખી શકું, અહીંયા આગળ આવશે a1 બરાબર a, ડી એટલે 2 - 1 × d. બીજું પદ -1 અને તફાવત. એ જ રીતે ત્રીજું પદ બરાબર a2 + d, ત્રીજું પદ એટલે a2 + d. આ બધું છે આ બધું આના પરથી જ આખું વ્યાપક સમીકરણ મળ્યું છે આપણને, શ્રેણી. બરાબર, તો આ a2 એટલે કોણ? તો કે a + d, a + d અને પ્લસ d. a2 ની કિંમત મૂકી a1 + d, a2 બરાબર a1 + d. તો a1 એટલે પાછું a અને આ થયું 2d. તો 2d એટલે હું લખી શકું 3 - 1 × d. એ જ રીતે ચોથું પદ જોઈએ તો એમાં આવશે 3d + d. હવે 3d એટલે કોણ છે? તો કે a + 2d અને પ્લસ d. 3d એટલે કોણ છે? a + 2d અને પ્લસ d. તો આ થઈ ગયું a + 3d. a + 3d એટલે હું લખી શકું a + 4 - 1 × d. તો આ ચોથું પદ હતું. અપ ટુ આપણે જોઈએ nમું પદ. nમું પદ છે એટલે કે an. nમા પદને શેના વડે દર્શાવાય? an વડે અથવા તો tn વડે. an વડે અથવા tn વડે, પણ કેપિટલ tn વડે પણ દર્શાવાય nમા પદને. 3 સંજ્ઞા છે. જૂની ટેક્સ્ટબુકમાં હતું, નવીમાં એક જ આપી an. બરાબર, તો આમ પણ દર્શાવાય, આમ પણ દર્શાવાય ને આમ પણ દર્શાવાય. tn an બરાબર શું આવશે? જુઓ, આના પરથી આપણે કહી શકીએ કે a + n - 1 × d આવે. અહીંયા જે હોય એનાથી એક ઓછું અહીંયા d આવે. રેડી? તો આમ તેથી સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a વત્તા n - 1 × d, જ્યાં a બરાબર પ્રથમ પદ. એ કોણ છે? પ્રથમ પદ છે એ.
પછી ડી બરાબર જાણીએ છીએ આપણે સામાન્ય તફાવત. ડી કોણ છે? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કોને કહેવાય? તો કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન હોય તો એને સામાન્ય તફાવત કહેવાય, અને એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. કહેવાય કે નહીં? તો કે હા. તો અહીંયા એન કોણ છે? તો કે એન છે એ પદ દર્શાવે છે, એનમું પદ. એટલે એન છે એ પદની સંખ્યા દર્શાવે. એન કોણ છે? પદની સંખ્યા. ચલો, તો આટલું આ સૂત્ર છે એ ખાસ યાદ રાખી લેવાનું. આ સૂત્ર પરથી આપણે ઘણી બધી રીતે અલગ અલગ માહિતી આપી હોય એ માહિતી મુજબ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને કિંમત મેળવવાની થશે. એનમું પદ મેળવવાનું કીધું હોય તો એન બરાબર અહીંયા એન જેટલામું પદ કીધું હોય એ મૂકવાનું. બરાબર. હવે એના પરથી દાખલાઓ કેવી રીતે પૂછી શકાય, બરાબર, કેવા કેવા પ્રશ્નો હોય એની વાત આપણે સ્વાધ્યાય 5.2 માં કરવાની છે. તો ચલો આવી જાઓ, ટેક્સ્ટ બુક લઈ લો ફટાફટ. દાખલા નંબર 1 શું કીધું? ખાલી જગ્યા પૂરો. શેની ખાલી જગ્યા પૂરવાની? તો કે જે આપ્યું છે એની. શું આપ્યું છે? પ્રથમ પદ આપ્યું છે, તફાવત આપ્યો છે, પદની સંખ્યા અને એનમું પદ. બતાવો પ્રથમ પદ, તફાવત, પદની સંખ્યા અને એનમું પદ. તો જે મેળવવાનું કીધું હોય કોઈ એક બાકી હોય, બરાબર, બાકીના બધા મૂલ્ય જ્ઞાત હોય, એક મૂલ્ય અજ્ઞાત હોય, એટલે એક મૂલ્ય ખબર નથી. એ ખાલી જગ્યા આપી છે આપણને અહીંયા, બરાબર. તો આ બધી ખાલી જગ્યા આપી છે એ પૂરવાની છે. તો પેલું છે એમાં આપણે શું મેળવવાનું છે? તો કે પેલામાં આપણે એનમું પદ શોધવાનું છે, એનમું પદ મેળવવાનું છે. તો એનમું પદ, શ્રેણીનું એનમું પદ કયું હોય? તો એનમાં પદ માટેનું સૂત્ર આપ્યું છે એ પેલા આપણને એ આપી દીધો 7, પછી ડી આપ્યો છે 3 અને એન પદની સંખ્યા આપી છે 8. એટલે 8મું પદ મેળવવું છે આપણે. શું મેળવવું છે? એન, 8મું પદ. એન બરાબર 8 લેવાના છે અને એ એન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એ એન મેળવો. તો એનમું પદ મેળવવાનું સૂત્ર એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. હમણાં જોયું આપણે સમાંતર શ્રેણીનું એનમું પદ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. ત્રણેયના મૂલ્ય આપણને અહીંયા ખબર છે, મૂકી દઈએ. એટલે એન બરાબર કેટલા લેવાના છે? 8 બરાબર એ કેટલો આપ્યો છે? 7. એન 8 માઇનસ 1 ઇન્ટુ ડી. ડી બરાબર 3. કેટલા આવશે? એ 8 ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 8 માઇનસ 1 7. 7 ગુણ્યા 3 7 તેરીને 21. તો 8મું પદ છે એ કેટલું મળશે? 28. 7 વત્તા 21 એટલે 8મું પદ જે છે એનમું પદ એટલે 8મું પદ 28 મળશે. એટલે આ ખાલી જગ્યામાં આવશે 28. રેડી? તો સૂત્ર આપણે આનું આ જ છે. આ સૂત્ર પરથી આ બધી કિંમતો આપણે મેળવવાની છે. બીજું જોઈએ. ચલો બીજામાં એ બરાબર આપ્યું -18. પછી ડી મેળવવાનો કીધો છે, ડી મેળવવાનું છે. એન આપી દીધું છે 10 અને એનમાં પદ 0 આપ્યું છે. એટલે એ એન બરાબર કેટલા લેવાના? 10. એટલે એ 10 બરાબર 0 આપ્યું છે. એ 10 બરાબર 0 આપ્યું છે. ચલો આ સૂત્રો આપણી પાસે છે. કિંમત મૂકો. એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. તો એન બરાબર 10 લઈએ, એ બરાબર -18 છે, વત્તા એન બરાબર 10 ઓછા 1 અને ડી મેળવવાનો એટલે ડી આમનામ રાખવાનું. રેડી? હવે એ 10 એટલે આપણને 0 આપ્યું છે, તેથી આ 0 બરાબર કેટલા આવશે? -18 વત્તા 9D. 10 માઇનસ 1 એટલે 9D. તો -18 આ બાજુ આવે એટલે +18
બરાબર 9d. તો d બરાબર અહીંયા d ના ગુણાકારમાં 9 છે, ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 18 ભાગ્યા 9 2. એટલે સામાન્ય તફાવત d મળ્યો 2. રેડી? ચલો એ જ રીતે ત્રીજામાં a બરાબર કેટલા આપ્યા છે? તો કે a મેળવવાનો કીધો છે, એટલે ક્વેશ્ચન માર્ક. d આપ્યો છે -3, તફાવત આપ્યો -3. પછી n પદની સંખ્યા આપી દીધી છે 18 અને તફાવત d આપ્યો છે -5. ત્રીજા દાખલામાં તફાવત d આપ્યો -5. પદની પ્રથમ પદની સંખ્યા મેળવવાની છે. સૂત્ર છે an બરાબર, જો સૂત્ર અત્યારે હું લખું છું, બધા દાખલામાં તમને યાદ રહી જશે. an બરાબર પ્રથમ પદ વત્તા n -1 ઇન્ટુ તફાવત. તો n બરાબર કેટલા આપ્યા છે આપણને? 18. એટલે a18 બરાબર a મેળવવાનો છે વત્તા n18 -1 અને d -3. તો તેથી a18 આપ્યા છે, સોરી અહીંયા a18 -5 આપ્યા છે. nમું પદ જ આપણને આપ્યું છે -5, તફાવત તો -3 છે. બરાબર, તો આ આપ્યું છે આપણને -5 બરાબર એ મેળવવો છે આપણે, વત્તા આ કેટલું થશે? 17 ગુણ્યા -13. તો તેથી -5 બરાબર a -18 તેરી, સોરી 17 તેરી 51. -51 આ બાજુ આવે તો પ્લસ થશે, તો a બરાબર 51 -5. તેથી a બરાબર 51 માંથી 5 કાઢો એટલે કેટલા મળશે? 46. એટલે a બરાબર કેટલા હશે? 46. એમાંથી 3 બાદ કરતા જાઓ ત્યારે 18મું પદ છે એ આપણને કેટલું મળશે? -5. રેડી? તો a બરાબર કેટલા મળ્યા? 46. 46. ડન? તો આ રીતે બાકીના બે છે એ તમારે હોમવર્કમાં ગણવાના છે. રેડી? આજનું હોમવર્ક જો બધા લેક્ચરમાં જે ભણાવું ને એ 2 વાર તો હોમવર્કમાં લખવાનું જ છે, પ્લસ હોમવર્કમાં આપું એ પણ સાથે 2 વાર લખવાનું છે. ઓકે, ચલો આટલું લખી લ્યો. નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર 2, એમાં આપણને MCQ આપ્યા છે 2. આપણે જવાબ મેળવવાના છે MCQ ના. ઓકે, વિકલ્પો. સમાંતર શ્રેણી આપી છે 10, 7, 4 અપ ટુ નું 30મું પદ શોધો. ખાલી જગ્યા છે, 30મું પદ મેળવવાનું છે. 30મું પદ એટલે nમું પદ, n બરાબર 30 લેવાના છે. તો પહેલી વાત તો એ કે પેલા તફાવત ફાઇન્ડ કરવો પડશે. તફાવત નથી આમાં દેખાતો, આપણને તફાવત મેળવવો પડશે. તો શ્રેણી આપી છે આપણને 10, 7, 4 અપ ટુ, એનું 30મું પદ મેળવવું છે. આ શ્રેણી છે, તો શ્રેણી પરથી d બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ, એટલે આપણને તફાવત મળશે. તો d બરાબર કેટલા આવશે? બીજું, જો ઓપ્શનમાં આપણને ક્યાંય એવું નથી આપ્યું કે ન મળે, ઓપ્શનમાં એવું આપ્યું હોય ન મળે તો એ શ્રેણી કદાચ હોય પણ ખરી, ન પણ હોય, તો આપણે d છે એ વધારે મેળવવો પડે. આનો તફાવત મેળવવો પડે, બીજા પહેલાનો ને ત્રીજા બીજાનો પણ તફાવત મેળવવો પડે. 2 તફાવત સમાન બતાવવા પડે તો કહી શકાય સમાંતર શ્રેણી છે. અને જો ન મળે તફાવત સમાન તો ન મળે. પણ અહીંયા એવું ઓપ્શન આપ્યો નથી, એટલે મળતું હશે એટલે એક જ આપણે મેળવવાનું. બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે d મળે તફાવત. બીજું પદ કેટલું? 7 માઇનસ પ્રથમ પદ 10, તફાવત મળ્યો -3. તફાવત મળી ગયો. પ્રથમ પદ a બરાબર કેટલા છે? તો કે 10 અને d તફાવત -3. અને 30મું પદ n બરાબર 30 લેવાના છે, એટલે a30 મેળવવાના કીધા છે આપણને. a30 30મું પદ એટલે a30 મેળવવાના છે. તો સૂત્ર છે આપણી પાસે an ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ ગુણ્યા વત્તા n -1 ઇન્ટુ d. ચલો કેટલામું પદ મેળવવું છે? 30મું પદ, એટલે a30
બરાબર એ બરાબર કેટલા છે 10 વત્તા n બરાબર 30 લેવાના અને ડી આપણને મળ્યો છે -3. આવડી ગયું ને બસ. તો પછી એ 30 બરાબર 10 વત્તા 29 અને -3 કેટલા આવશે 60 અને 87 -87 આવશે. જોઈ જુઓ 9 તેરી 27 60 27 ઉમેરાય 97 આવશે ભાઈ. નહીં 3 દુ 6 60 અને 27 એટલે 87 બરાબર જ લખ્યું છે. તો એ 30 બરાબર -77 આવશે. 10 -87 -77 સી જવાબ આવશે. આઈ એમ રાઈટ. ઓકે ચલો એ બરાબર કેટલા આવ્યા? એ 30 બરાબર 30મું પદ -77. એના પછીનો MCQ સમાંતર શ્રેણી -3 -1/2 2 અપ ટુ નું 11મું પદ. એમાં પણ ઓપ્શનમાં ન મળે એવું કંઈ આપ્યું નથી એટલે તફાવત પેલા મેળવવાનો છે. તો તફાવત મેળવવા માટે પેલા પદ નક્કી કરો. -3 -1/2 અને 2 આ શ્રેણી આપી છે આપણને. તો એનું પ્રથમ પદ એ બરાબર -3 છે. તો તફાવત ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો બીજું પદ કેટલું આપ્યું છે? તો કે બીજું પદ આપ્યું છે -1/2 માઇનસ પ્રથમ પદ આપ્યું છે -3. આ માઇનસ તો સૂત્રનો છે. બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે આ માઇનસ, પણ પ્રથમ પદ આપ્યું છે -3. તો તેથી ડી બરાબર -1/2. આ માઇનસ માઇનસ ઓછે ઓછે વત્તા 3. તો તેથી ડી બરાબર આનો લસા લ્યો એટલે આ -1 પ્લસ 3 દુ 6 ભાગ્યા 2. તેથી ડી બરાબર આ કેટલા આવશે? 6 -1 એટલે 5/2. તફાવત ડી મેળવ્યો 5/2. ચલો હવે આપણે મેળવવું છે કેટલામું પદ? 11મું પદ. એટલે એ 11 બરાબર એ કેટલો? સૂત્ર લખતો નથી, સૂત્ર આ રહ્યું અહીંયા આગળ. n બરાબર 11 લેવાના છે. 11મું પદ અહીંયા લખી નાખું. n બરાબર 11. એ આપી દીધો -3 વત્તા n બરાબર 11 -1 અને ડી મળ્યો 5/2. ડી કેટલો મળ્યો? 5/2. તો 11મું પદ એ 11 બરાબર -3 વત્તા 11 -1 એટલે 10 ગુણ્યા 5/2. તો અહીંયા તમને ખબર છે કેટલા આવશે? 5 દુ 10 એટલે અહીંયા ભાગ ઉડશે 2 વડે ભાગો એટલે 5 5 5 25. તો 11મું પદ -3 વત્તા 25 એટલે 25 માંથી 3 કાઢો 22 વધ્યા. એટલે 11મું પદ કેટલું મળશે? બી 22. ડન. ચલો દાખલા નંબર 3 જોઈએ. ચલો દાખલા નંબર 3 એનો પેલો. એમાં આપણને એવું કીધું કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. એટલે એક શ્રેણી આપી, સમાંતર શ્રેણી આપી એવું કહી દીધું આપણને. સમાંતર શ્રેણી તો છે એટલે તફાવત છે એ જે છે એ આપણો બરાબર. તો અહીંયા આગળ ખાલી ખાનામાં આપણે પૂરવાનું છે. ખાલી ખાનું એટલે પહેલું પદ આપ્યું, બીજું પદમાં ખાલી ખાનું આપ્યું ને ત્રીજું પદ આપ્યું છે આપણને શ્રેણીમાં. તો આપણે આ બીજું પદ મેળવવું છે. તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ તફાવત તો આપણને આમાં પહેલાં આપ્યો નથી. તફાવત આપ્યો છે નહીં. તો તફાવત મેળવવો પડશે. હવે તફાવત ક્યાંથી મળશે? તો કે તફાવત અહીંથી મળી શકે. એને છેલ્લું પદ કહેવાય બરાબર. તો તફાવત મેળવવા માટે આ ત્રીજું પદ છે. કેટલામું પદ છે? ત્રીજું પદ. તો હું પહેલા ત્રીજું પદનું સૂત્ર મૂકું. A3 મને ખબર છે અહીંયા આગળ, એટલા માટે A3 બરાબર પ્રથમ પદ 2 વત્તા ત્રીજું પદ ઓછા 1 ઇન્ટુ ડી. તફાવત મેળવવા માટે ત્રીજું પદ આપણને ખબર છે, એના પરથી આપણે તફાવત મેળવશું. પહેલા પદ પરથી ક્યારેય ન મળે, કેમ કે પહેલા પદમાં કોઈ ઉમેરતા નથી ને કાંઈ નહીં. પહેલું પદ તો જે છે એ જ હોય. તો ત્રીજું પદ કોણ હોય? તો કે પહેલું પદ વત્તા 3 - 1 તફાવત
બરાબર. તો એના પરથી આપણે પહેલા તફાવત ડન. ચલો તફાવત મેળવવા માટે ત્રીજું પદ કેટલું આપ્યું છે 26 બરાબર 2 વત્તા n-1 એટલે 3 - 1 2 એટલે આ 2d. તો 26 આ બાજુ 2 આવે એટલે 26 માંથી 2 જાય બરાબર 2d. તો 24 બરાબર 2d. તેથી d બરાબર કેટલા મળશે 12. d બરાબર કેટલા મળે 12. હવે તફાવત મળી ગયો તો તફાવત d બરાબર આમ લખી શકીએ આપણે બીજું પદ માઇનસ પ્રથમ પદ. સૂત્ર છે આપણી પાસે તફાવતનું. બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો d આપણને મળ્યો છે 12. બીજું પદ આપણે મેળવવાનું છે એટલે કે a2 બીજું પદ એટલે a2 મેળવવાનું છે. માઇનસ પ્રથમ પદ આપણને આપ્યું છે 2. તો 12 વત્તા -2 આ બાજુ એટલે +2. રેડી. તો બીજું પદ a2 બરાબર કેટલું મળ્યું 14. કેટલું મળ્યું 14. તો આ ખાનામાં જવાબ આવશે 14. રાઈટ. ઇઝી. ચલો નેક્સ્ટ બીજું જુઓ. એમાં પેલું પદ આપણને આપ્યું નથી. પેલા પદમાં ખાનું આપ્યું છે. પછી બીજા પદ આપણને 13 આપ્યું છે. ચોથું પદ આપણને આપ્યું. ત્રીજું પદ આપ્યું નથી અને ચોથું પદ આપણને 3 આપ્યું છે. તો આના પરથી આપણે કઈ રીતે મેળવશું? તો કે પહેલા તો પ્રથમ પદ મેળવવું પડશે. હા, પ્રથમ પદ મેળવવું પડશે. તો તફાવત એ નથી ખબર તો તફાવત એ મેળવવો પડશે. તો આ બધું કઈ રીતે મેળવવું? તો એના માટે તમે જોઈ શકો કે 13મું પદ બીજું પદ આપણને આપી દીધું છે. બીજું પદ કેટલું આપ્યું છે a2 બરાબર 13 આપ્યું અને ચોથું પદ a4 બરાબર 3 આપ્યા છે. બીજું પદ આપ્યું છે અને ચોથું પદ આપ્યું છે. તો બીજા પદ માટે સૂત્ર કયું લાગશે? તો કે a2 બરાબર પેલું પદ વત્તા 2 - 1 ગુણ્યા d. તો બીજું પદ 13 આપ્યું છે તો તેથી 13 બરાબર a વત્તા 2 - 1 એટલે d. તો આને આમ લખાય a વત્તા d બરાબર 13. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. a વત્તા d બરાબર 13 પરિણામ નંબર 1. ચલો પછી ચોથું પદ આપ્યું છે a4. કેટલું આપ્યું છે 3 આપ્યું. તો ચોથા પદ માટે સૂત્ર કયું આવશે? પેલું પદ વત્તા 4 - 1 n બરાબર 4 - 1 ઇન્ટુ d. તો ચોથું પદ આપણને આપ્યું છે 3. પ્રથમ પદ મેળવવાનું છે વત્તા 3 અને d. તો અહીંયા આગળ તમે જુઓ તો a વત્તા 3d બરાબર 3 આ પરિણામ નંબર 2. તો હું 1 અને 2 ને ઉકેલું લોપની રીતે. પરિણામ સમીકરણ 1 અને 2 ને ઉકાળતા ચલો ઉકાળો. લોપની રીતે આવડે છે ને? હા, ભણી ગયા. લોપની રીતે કઈ રીતે ઉકેલાય બે સમીકરણને? પેલું સમીકરણ આપ્યું છે a વત્તા d બરાબર 13 અને બીજું પદ આપ્યું છે a વત્તા 3d બરાબર 3. ચલો ઉકાળીએ. આ માઇનસ 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 આ કેન્સલ કેન્સલ. રેડી રેડી. ચલો અહીંયા d - 3d એટલે -2d બરાબર 13 - 3 એટલે તમને ખબર છે 10 આવશે. તો d બરાબર -2 ભાગવાનો તો 10 ભાગ્યા -2 તો d બરાબર મળ્યું -5. તફાવતડું મળી ગયું -5. તો તફાવત -5 છે અને આપણે પરિણામ 1 માં મૂકીએ એટલે એ પ્રથમ પદ મળે. તેથી પરિણામ 1 પરથી સમીકરણ 1 પરથી a વત્તા d બરાબર કેટલા છે -5 બરાબર 13. d બરાબર -5. તો તેથી a બરાબર -5 પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય એટલે 13 વત્તા 5. તો a બરાબર કેટલા મળ્યા 18. એટલે પ્રથમ પદ a બરાબર મળી ગયું 18 એટલે આખાનું આવ્યું 18. પ્રથમ પદ કેટલું મળ્યું 18. હવે ત્રીજું પદ મેળવવું છે. કયું પદ મેળવવું છે? ત્રીજું પદ. તો ત્રીજું પદ માટે a3
A3 મેળવવાનું છે. A બરાબર આપ્યા છે 18 વત્તા મળ્યા આપણને, આપ્યા નથી. પ્રથમ પદ આપણને મળ્યું 18 વત્તા ત્રીજું પદ એટલે 3 માઇનસ 1 અને તફાવત મળ્યો -5. મળ્યો કે નહીં -5? તો તેથી A3 મેળવવાનું છે બરાબર 18 વત્તા 3 માઇનસ 1 એટલે 2. 2 ગુણ્યા -5 એટલે -10. -2 ગુણ્યા -5 એટલે -10. તો 18 માઇનસ 10 એટલે કેટલા આવ્યા? 8. તો ત્રીજું પદ મળશે 8. તો આ ખાનું આવશે 8. રેડી? ઇઝી. પહેલા શું કરવાનું? તો કે જે પદ આપ્યા છે એ પદ પરથી આપણને બે સમીકરણ મળશે. એ પદના સૂત્ર મૂકવાના એટલે બે સમીકરણ મળ્યા. એ બે સમીકરણને આપણે લોપની રીતે ઉકેલ્યા. લોપની રીતે ઉકેલો એટલે તફાવત મળે. તફાવતને પાછું સમીકરણ 1 માં મૂકો એટલે પ્રથમ પદ મળે. પ્રથમ પદ આપણને મેળવવાનું કીધું એટલે 18 આવી ગયું. પછી એ પ્રથમ પદ જે છે એને પાછું આપણે ક્યાં મૂકીએ? તો કે ત્રીજા પદના સૂત્રમાં. ત્રીજું પદ A3 બરાબર 18 વત્તા 3 માઇનસ 1 ઓછા 5. ડન. ચલો નેક્સ્ટ. ત્રીજામાં શું કીધું જુઓ. તો કે 5 આપ્યું છે, પછી 2 ખાના આપ્યા છે અને પછી 9 1/2 આપ્યું છે. 5 પેલું પદ, પછી બીજું અને ત્રીજું પદ મેળવવાનું છે અને ચોથું પદ આપી દીધું છે. તો પ્રથમ પદ A બરાબર 5 આપ્યું છે અને ચોથું પદ A4 બરાબર 9 1/2 એટલે એનો મતલબ એવો થયો 9 વત્તા 1/2. આ સંખ્યા તમને ખબર છે. તો A4 બરાબર કેટલા મળે? 9 દુ 18 વત્તા 1 19/2. તો હવે A4 ચોથું પદ છે એનું સૂત્ર મૂકીએ તો A4 બરાબર પ્રથમ પદ વત્તા 4 માઇનસ 1 ઇન્ટુ D. એટલે ભાઈ આમાં આપણને તફાવત ખબર નથી, તો તફાવત આપણને મળી જશે. શેના પરથી? તો કે બાકી તો બધું આપ્યું છે. ચલો A4 19/2 A પ્રથમ પદ 5 વત્તા 4 માઇનસ 1 એટલે 3 ઇન્ટુ D. તો હું પેલા 5 ને આ બાજુ લાવું, પ્લસ છે માઇનસ થાય એટલે 3D બરાબર 19/2 માઇનસ 5. આ બધું જરૂરી છે તેથી વાળું કરવાનું. તેથી 3D બરાબર 5 દુ 10 એટલે 19 માઇનસ 10/2 એટલે 9/2. આ આપણને 3D મળ્યું. તો D બરાબર 3 પેલી બાજુ ભાગાકારમાં જશે એટલે D બરાબર 9/2 ગુણ્યા 3 એટલે 3 તેરી 9 3/2. તફાવત મળી ગયો તફાવત. તો બીજું પદ કોણ હોય? તો કે બીજું પદ A2 બરાબર પેલું પદ વત્તા D. આમ સીધું પણ લખી શકાય, પેલું પદ વત્તા D. પ્રથમ પદ કેટલું છે? તો કે 5. D તફાવત કેટલો છે? 3/2. 5 દુ 10 વત્તા 3 13/2. કોણ મળ્યું? 13/2. હવે 13/2 એને આમ પણ લખી શકાય 12 વત્તા 1 એટલે 6 1/2. 6 દુ 12 વત્તા 1 13/2 આમ પણ લખાય. આ આપણને ચોથી સંખ્યા એ રીતે આપીને એટલે આપણે એ રીતે લખવું પડે એટલે 6 1/2. રેડી? ચલો ત્રીજું પદ એટલે A3 A વત્તા 2D. A વત્તા 2D. A બરાબર 5 આપ્યા છે, 2 ગુણ્યા D કેટલો છે? 3/2. D કેટલો મળ્યો આપણને? 3/2. તો 2 કેન્સલ થઈ ગયા એટલે 5 વત્તા 3 8. તો A3 બરાબર કેટલા મળ્યા? 8. ધેટ્સ ઓલ. 8. ઓકે. ચલો આ રીતે પદ મેળવવાના હોય છે. તો આવડશે. નેક્સ્ટ ચોથો અને પાંચમો સમજી ગયા ને? હોમવર્કમાં સરસ બહુડાયા ગણી નાખજો હોમવર્કમાં. ચલો નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4. સમાંતર શ્રેણી 3 8 13 18 3 8 13 18 નું કેટલામું પદ 78 થાય?
એટલે n મું પદ આપણને 78 આપણે ધારી લઈએ. ધારો કે n મું પદ છે એ 78 છે. પદની સંખ્યા એટલે n માંગ્યું છે આપણી પાસે. કેટલામું પદ એટલે n માંગ્યું છે આપણી પાસે. પ્રથમ પદ a બરાબર આપણી પાસે છે. પ્રથમ પદ a બરાબર 3. સામાન્ય તફાવત મળી જશે આના પરથી. કેટલો મળશે તો કે d બરાબર બીજું પદ એટલે 8 માઇનસ પેલું પદ 3 એટલે 5 તથા ધારી લઈએ n મું પદ 78 છે. ધારો કે n મું પદ 78 છે, તેથી an બરાબર કેટલા 78. an બરાબર 78. હવે n મેળવવાનો છે. an એટલે કયું સૂત્ર આવશે? an બરાબર તો કે પેલું પદ વત્તા n માઇનસ 1 ઇન્ટુ d બરાબર 78. જો અહીંયા an બરાબર લખ્યું છે. an બરાબર આપણી પાસે સૂત્ર છે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. અહીંથી આ an બરાબરની કિંમત છે એ આપણે અહીંયા મૂકી. હવે જે સંખ્યા આપી છે આપણને કિંમત એ મૂકી દો. પ્રથમ પદ 3 વત્તા n મેળવવાનો n માઇનસ 1 d આપણને મળ્યો 5 બરાબર 78. તો તેથી n માઇનસ 1 ઇન્ટુ 5 બરાબર 3 છે પ્લસ આ બાજુ માઇનસ પેલી બાજુ જાય એટલે 78 માઇનસ 3. હવે આ 5 ને અંદર ગુણાવું તો 5n માઇનસ 5 બરાબર 75. તો હવે 5 માઇનસ પેલી બાજુ જાય એટલે પ્લસ થાય તો કે 5n બરાબર 75 વત્તા 5. તેથી 5n બરાબર કેટલા થયા 80. તો ઘડિયા આવડે. 5 ગુણાકારમાં પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તો તેથી n બરાબર 16 પંચું ને 80. રેડી? ચલો તો n બરાબર કેટલા મળ્યા 16. તો તેથી 16મું પદ 78 થશે. બસ આટલું જ. 16મું પદ છે એ 78 હશે. દાખલા નંબર 5 એનો પેલો ચોથો પૂરો. 5મો જુઓ. એમાં શું કીધું? નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. એટલે n અહીંયા જે કીધું ઈ અહીંયા આપણે n મું પદ શોધ્યું. n મું પદ 78 આપ્યું હતું, ધારી લીધું. તો અહીંયા આગળ પણ આપણને શ્રેણીમાં n મું પદ આપ્યું છે. રેડી? ચલો એમાં પેલું જોઈએ તો શું આપ્યું છે? 7 13 19 અપ ટુ 205. તો અહીંયા આગળ n મું પદ છે એ 205 લઈ લઈએ. પદની સંખ્યા 1 2 3 4 5 અપ ટુ 205 છે એ કેટલામું પદ છે એ મેળવવાનું કીધું છે. આપેલી શ્રેણીમાં કેટલા પદ આવેલા છે? પદ કેટલા આવેલા છે? તો કે n પદ. આને આપણે n કહી દઈએ. તો n મું પદ આપણે ધારી લઈએ છીએ. બરાબર. તો પેલા તો પ્રથમ પદ હું સીધું લખું. a બરાબર પ્રથમ પદ 7 તફાવત d બરાબર 13 માઇનસ 7 એટલે કેટલા આવશે 6. રેડી? d બરાબર 6 તફાવત. અને n મું પદ an બરાબર 205 કહી દઈએ. તો n બરાબર મેળવવાનું કીધું છે આપણને. ધારો કે n મું પદ an બરાબર 205 છે. તો n મેળવવાનો છે પદની સંખ્યા. એટલે છેલ્લું પદ જે હોય એના પરથી જ આપણને પદની સંખ્યા મળશે. તો સૂત્ર આપ્યું છે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. ચલો n મું પદ કેટલું છે 205. a કેટલો છે 7 વત્તા n મેળવવાનો છે n માઇનસ 1. d કેટલો મળ્યો 6. તો પેલા તો 7 છે પ્લસ આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે 205 માઇનસ 7 બરાબર n માઇનસ એટલે આના અંદર ગુણાવીએ. આનો ગુણાકાર છે 6 ગુણ્યા n માઇનસ 1 એટલે 6n માઇનસ 6.
તો તેથી અહીંયા આગળ 205 માંથી 7 કાઢું એટલે 198 મળશે. રેડી? બરાબર 6n - 6. તો -6 આ બાજુ એટલે પ્લસ થાય એટલે 6n બરાબર 198 પ્લસ 6. તો 6n બરાબર કેટલા થઈ જશે? 206 સોરી 204 થશે. તો તેથી n બરાબર 204 ભાગ્યા 6. તેથી n બરાબર 6 તેરી 18 2 4 24 6 ચોકુ 24 એટલે કેટલા આવશે? 34. કેટલા આવશે? n બરાબર 34. તો તેથી આપેલ શ્રેણીમાં 34 પદો આવેલા છે. કેટલા પદ છે? 34 પદ. રેડી? તો આ રીતે પદની સંખ્યા મળશે આપણને. શ્રેણી આપી દીધી છે, એમાં છેલ્લું પદ છે અને આપણે nમું પદ કહી દઈએ. n આપણે મેળવવાનો છે. પ્રથમ પદ તો આપ્યું છે 7, તફાવત એટલે બીજું પદ માઇનસ પહેલું પદ એટલે 6 મળ્યું. સૂત્ર છે આપણી પાસે, કિંમત મૂકી, n ની કિંમત મળી ગઈ. તો બીજો તો તમને ખબર જ છે, હોમવર્કમાં જાતે ગણવાનો, દાખલા નંબર 2, 5નો. ચલો આપણે નેક્સ્ટ દાખલા નંબર 6. સમાંતર શ્રેણી 11, 8, 5, 2 અપ ટુ નું કોઈ પદ -105 હોઈ શકે. કોઈ પદ -105 હોઈ શકે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આપણે એવું કહી દઈએ કે ધારો કે nમું પદ લઈ લઈએ અને તફાવત પેલા જોઈ લેવાનો. તફાવત તો આમાં દેખાય છે બરાબર, પણ એ પદ છે એ હશે તો એ પદની સંખ્યા મેળવવાની છે આપણે. તો ધારી લઈએ, ધારો કે nમું પદ -150 છે. ધારો કે શ્રેણીનું સમાંતર શ્રેણીનું, અહીંયા લખજો સમાંતર શ્રેણીનું. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ -150 છે. તેથી an બરાબર -150 આપણે લઈએ છીએ. તથા a બરાબર આપણને દેખાય છે અહીંયા કેટલા છે? 11. અને તફાવત d બરાબર, તફાવત કઈ રીતે મળશે? તફાવત બીજું પદ માઇનસ પેલું પદ એટલે -3. 8 - 11 -3. હવે nમું પદ છે એ આપણને અહીંયા લઈ લીધું છે આપણે. તો nમું પદ એટલે an બરાબર a વત્તા n -1 ઇન્ટુ d. કિંમત મૂકી દો. nમું પદ આપણે -150 રાખ્યું છે. a 11 વત્તા n એટલે કેટલા છે? તો કે n મેળવવાના છે અને d -3 આપ્યો છે. તો -150 11 આ બાજુ એટલે -11 બરાબર આ -3 અંદર ગુણાવો એટલે -3n અને આ --+3. આ -3 ને અંદર ગુણાવ્યા n ગુણ્યા -3 એટલે -3, પછી --+3 × 3. તો આ મળશે આપણને -150 -11 એટલે -161. કેટલા મળશે? -161 બરાબર -3n વત્તા 3. તો આ -3n આ બાજુ લાવું ને આ માઇનસ ને પેલી બાજુ લઈ જાઓ એટલે -3n પ્લસ થઈ જશે ને આ પણ પેલી બાજુ જાય એટલે પ્લસ થાય એટલે 161 વત્તા 3. તો તેથી n બરાબર 164 સોરી 3n બરાબર 164. તો n બરાબર 164 ભાગ્યા 3. ચલો આનો ભાગ હાલશે હે નહીં, અપૂર્ણાંક સંખ્યા મળશે. કેવી મળશે? જો આનો ભાગ હાકીએ તો 3 × 5 = 15 એટલે 5 તેરી 15 5 1 14 4 એટલે એ આપણને 54 પોઈન્ટ સમથિંગ મળશે. 54 પોઈન્ટ સમથિંગ મળશે એટલે અપૂર્ણાંક સંખ્યા છે. અહીં n બરાબર 164 ભાગ્યા 3 એ અપૂર્ણાંક સંખ્યા હોવાથી એટલે પદની સંખ્યા ક્યારે અપૂર્ણાંક ન હોય એવું કહેવાય કે 2.5મું પદ ન કહેવાય. પદની સંખ્યા હંમેશા પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંક હોય, ધન પૂર્ણાંક, ઋણમય નહીં.
પદની સંખ્યા, જો સંખ્યાની વાત થાય, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એમ તો પદની સંખ્યા હંમેશા, પદની સંખ્યા એટલે કે n છે એ હંમેશા ધન પૂર્ણાંક હોય. તો અહીંયા તો આપણને અપૂર્ણાંક મળે છે, તો અપૂર્ણાંક હોવાથી શ્રેણીનું કોઈ પણ પદ -150 હશે નહીં, થશે નહીં. બરાબર, એટલે એવું કઈ શક્ય છે નહીં. ચલો નેક્સ્ટ દાખલા નંબર 7. ફરી વાર કહી દઉં, દાખલા નંબર 6 માં કે n બરાબર કેવું મળે છે આપણને? અપૂર્ણાંક સંખ્યા મળે છે. અને n કેવી હોય? પદની સંખ્યા કેવી હોય? ધન પૂર્ણાંક હોય. અહીંયા અપૂર્ણાંક મળે છે, તો અપૂર્ણાંક છે એટલે એ શક્ય નથી. દાખલા નંબર 7 શું આપ્યું? દાખલા નંબર 7 માં જુઓ તો સમાંતર શ્રેણીનું 11મું પદ આપી દીધું છે. સમાંતર શ્રેણીનું 11મું પદ, 11મું પદ એટલે a11 બરાબર 38 આપ્યા છે. અને 16મું પદ આપ્યું છે 73 એટલે a16 બરાબર આપ્યા છે 73. તો તેનું 31મું પદ શોધો. 31મું પદ મેળવવાનું કીધું છે. a31 બરાબર ક્વેશ્ચન માર્ક મેળવવાનું કીધું છે. તો આગળ એક દાખલામાં આપણે આવું ભણી ગયા કે આટલામું પદ ને આટલામું પદ આપ્યું હોય, એના પરથી પ્રથમ પદ અને તફાવત મળશે. લોપની રીતે ઉકેલ્યો ને હમણાં ઈ. તો પહેલા તો આપણને આપ્યું છે a11 બરાબર 38. તો a11 માટેનું સૂત્ર મૂકીએ તો અહીંયા આવશે a વત્તા 11 માઇનસ 1 ઇન્ટુ d બરાબર 38. હા, n મું પદ જે સૂત્ર છે ને an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. તો અહીંયા 11મું પદ, અહીંયા 11 છે તો અહીંયા 11 આવી જશે. એટલે a11 બરાબર a વત્તા 11 માઇનસ 1 d આમ લખાય. તો આ કિંમત છે એ આપણે અહીંયા મૂકી દીધી. a11 બરાબર એના બરાબર 38 આપ્યા છે. તો તેથી a વત્તા કેટલા આવશે? 11 માઇનસ 1 એટલે 10 d બરાબર 38. આને હું કહી દઉં 1. સમીકરણ નંબર 1. હવે આપણને a16મું પદ આપી દીધું છે 73. તો 16મું પદ આની મુજબ કેમ લખાય? તો કે a વત્તા 16 માઇનસ 1 ગુણ્યા d બરાબર 73. તો તેથી a વત્તા 16 માઇનસ 1 એટલે 15 d બરાબર 73. તો આ પરિણામ નંબર 2 કહી દઈએ, સમીકરણ નંબર 2. તો હવે લોપની રીતે ઉકેલીએ તો સમીકરણ 1 અને 2 ને ઉકેલતા ચલો ઉકાળો. a વત્તા 10d બરાબર કેટલા છે? 38. અને a વત્તા 15d બરાબર 73. ધીસ માઇનસ 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 લોપની રીતે ઉકેલવાનું છે. તો આ a પ્લસ માઇનસ કેન્સલ. અહીંયા માઇનસ 5d બરાબર અહીંયા કેટલા આવશે? માઇનસ 35. માઇનસ 35. તો બે બાજુ માઇનસ માઇનસ પ્લસ અને 5 વડે ભાગવું એટલે d બરાબર 35 ભાગ્યા 5 7. તફાવત મળી ગયો. તો તફાવત d છે એને આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 પરથી a વત્તા 10 ગુણ્યા d બરાબર 7 બરાબર 38. તો તેથી a વત્તા 70 બરાબર 38. તો તેથી a બરાબર આ 70 પહેલી બાજુ છે એટલે માઇનસ થાય એટલે 38 માઇનસ 70. તો તેથી a બરાબર માઇનસ 32. એટલે પ્રથમ પદ મળી ગયું a બરાબર માઇનસ 32. તો હવે આપણે મેળવવાનું છે 31મું પદ. a31 બરાબર a વત્તા 31 માઇનસ 1 ઇન્ટુ d સૂત્ર મુજબ n બરાબર 31 મૂકવાના છે. રેડી? ચલો તો 31મું પદ આપણે મેળવવાનું છે એટલે a31 એ પ્રથમ પદ મળ્યું આપણને માઇનસ 32 વત્તા 31 માઇનસ 1 એટલે 30
ગુણ્યા ડી મળ્યો 7, તો તેથી A31 બરાબર -32 વત્તા 7 તેરી 21 એટલે 210. કેટલા મળશે? 210. 210 માંથી 32 બાદ કરવાના છે એટલે A31 બરાબર 178. 78 માં 2 નાખો 80, 80 માં 30 નાખો એટલે 210 થાય ને. એટલે 31મું પદ મળશે આપણને 178. ડન. તો આ રીતે બે પદ આપેલા હોય એના પરથી કોઈ ત્રીજું પદ મેળવવું હોય તો પેલા પ્રથમ પદ લોપની રીતે બે સમીકરણને ઉકેલવાના એટલે પ્રથમ પદ મળે અને તફાવત મળે. એના પરથી આપણને જે માગ્યું હોય ત્રીજું પદ એ મળે. એટલે 11મું પદ આપ્યું હતું, 16મું પદ આપ્યું હતું. તો 11મું પદ અને 16મા પદ પરથી આપણને બે સમીકરણ મળ્યા. એક સમીકરણ મળ્યું આવડું આ અને બીજું સમીકરણ મળ્યું આવડું આ. બે સમીકરણને લોપની રીતે ઉકેલ્યા એટલે આપણને ડી મળ્યો, પછી એ મળ્યો. એ કિંમત આપણે 31મું પદનું સૂત્ર છે એમાં મૂકીએ એટલે આપણને 31મું પદ મળી ગયું. રેડી? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ 8મું. ચલો દાખલા નંબર 8. એમાં આપણને એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એવું કીધું. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે n બરાબર 50 આપ્યા છે. પછી એવું કીધું કે જો ત્રીજું પદ 12 હોય અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો. એટલે ત્રીજું પદ A3 બરાબર આપ્યા છે 12 અને છેલ્લું પદ એટલે કેટલામું પદ? 50મું પદ એ આપ્યું છે 106. તો 29મું પદ મેળવવાનું કીધું છે એટલે એ 29 મેળવવાનું કીધું છે આપણને. રેડી? n બરાબર કેટલા આપ્યા છે? 50 અને ત્રીજું પદ 12 આપ્યું છે અને 50મું પદ છેલ્લું પદ એટલે 50મું પદ. જેટલા પદ છે 50 પદ છે તો છેલ્લું પદ 50મું જ હોય એટલે 50મું પદ આપણને 106 આપ્યું છે. તો આ બધી માહિતી લખી છે. એના પરથી આગળ જઈએ તો પેલા ત્રીજું પદ છે આપણને આપ્યું છે તો ત્રીજા પદ પરથી A3 બરાબર A વત્તા n-1 ઇન્ટુ ડી. એટલે અહીંયા A3 આપણને આપ્યું છે 12, અહીંયા n બરાબર છે 3, n બરાબર 3 તો A વત્તા 3 - 1 એટલે 2D. તો તેથી A પ્લસ 2D બરાબર 12 સમીકરણ 1. પછી 50મું પદ આપણને આપ્યું છે A50 બરાબર A વત્તા 50 - 1 ઇન્ટુ ડી. 50નું પદ 106 આપ્યું છે A વત્તા 49 ઇન્ટુ ડી. તો આને લખાય A વત્તા 49 ડી બરાબર 106. આ પરિણામ નંબર 2. આગળનો દાખલો ગણ્યો એમ જ સમીકરણ 1 અને 2 ને ઉકાળતા. ચલો સમીકરણ 1 અને 2 ને ઉકાળો. A વત્તા કેટલા છે 2D બરાબર 12, A વત્તા 49D બરાબર 106. ઉકેલતા લોપની રીતે કેન્સલ -47 47D અને માઇનસ અહીંયા કેટલા મળશે 104 નીકળે એટલે 94 -94 94માં 12 નાખો એટલે 106 મળે. રેડી? તો ડી બરાબર -94 ભાગ્યા 47, 47 ગુણ્યા 2 કરું એટલે -94 જ મળવાના છે એટલે કેટલા આવશે 2. -94 ભાગ્યા -47 માઇનસ માઇનસ પ્લસ 94 ભાગ્યા 47 એટલે 2 એટલે ડી બરાબર મળી ગયું 2. હવે ડી ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 પરથી A વત્તા 2 ઇન્ટુ ડી કેટલા છે 2 બરાબર 12. સમીકરણ 1 A બરાબર A મેળવવાનો, ડી મળ્યો આપણને 2 બરાબર, ડી બરાબર 2 એના બરાબર 12 આપ્યા તો આ કેટલા થયા 4. 4 પેલી બાજુ જાય એટલે 12 - 4 તેથી A બરાબર કેટલા આવશે એટલે પ્રથમ પદ મળી ગયું અને તફાવત મળી ગયો. તો 29મું પદ A29 બરાબર A વત્તા 29 - 1 ગુણ્યા ડી. તો A29 બરાબર A કેટલો છે તો કે 8 વત્તા 29 - 1 એટલે 28 એને ગુણ્યા ડી. ડી કેટલો મળ્યો 2
તો તેથી 29મું પદ 8 વત્તા 56, 28 ગુણ્યા 2 એટલે 56. તો તેથી એ 29 બરાબર 56 વત્તા 8 એટલે 64. રેડી? તો 29મું પદ કેટલું હશે? 64. આમ 29મું પદ 64 થશે. ડન? ચલો નેક્સ્ટ દાખલા નંબર 9. 9મો દાખલો જુઓ. જે સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું ક્યુ પદ 0 થાય. એટલે ક્યુ પદ 0 થાય એવું આપણને કીધું. એટલે એ nમું પદ ધારો કે 0 થાય એવું લઈ લઈએ આપણે. બરાબર? તો પહેલા તો આપણને આપી દીધું કે ત્રીજું પદ આપ્યું છે 4 અનુક્રમે, એટલે પહેલા જે આપ્યું છે એ ત્રીજું પદ, અને પછી 9મું પદ એટલે એ 9 એ આપ્યું છે આપણને -8. તો ક્યુ પદ 0 થાય એટલે n માગ્યું છે, n ની કિંમત માગી છે અને an બરાબર 0 લેવાનું છે. an બરાબર 0. ધારો કે nમું પદ છે એ 0 છે એવું કહી દઈએ આપણે. રેડી? તો પહેલા તો ત્રીજું પદ આપ્યું છે એના પરથી આપણને એક સમીકરણ મળશે. આ જેમ ગણ્યો ને એમ. એટલે ત્રીજું પદનું સૂત્ર મૂકવું તો a વત્તા 3 માઇનસ 1 ઇન્ટુ ડી. તો ત્રીજું પદ કેટલું આપ્યું તો કે 4. 4 બરાબર a વત્તા 2d. તો તેથી a વત્તા 2d બરાબર 4. આ સમીકરણ 1. હવે 9મું પદ આપ્યું છે a9 બરાબર -8 આપ્યું એટલે a વત્તા 9 માઇનસ 1 ઇન્ટુ ડી. 9મું પદ -8 આપ્યું છે, -8 બરાબર a વત્તા 8d. તો એને લખાય a વત્તા 8d બરાબર -8. સમીકરણ નંબર 2. તો આની મુજબ સમીકરણ 1 અને 2 ને ઉકેલતા સમીકરણ 1 અને 2 ને ઉકેલતા a વત્તા 2d બરાબર 4, a વત્તા 8d બરાબર -8. લોપની રીતે ઉકેલીએ માઇનસ માઇનસ ને અહીંયા માઇનસ આપ્યું એટલે કેવું થઈ જશે? પ્લસ. તો આ a કેન્સલ, -6d અને અહીંયા આવશે 8 વત્તા 4 12. તો તેથી d બરાબર 12 ભાગ્યા -6 એટલે -2. 12 ભાગ્યા 6 એટલે 2, પણ આ માઇનસ છે એટલે -2. તો ડી મળી ગયો, એને સમીકરણ 1 માં મૂકી દો એટલે પેલું પદ મળશે. સમીકરણ 1 પરથી a વત્તા 2 ગુણ્યા ડી કેટલો છે? -2 બરાબર 4. તો a -2 ગુણ્યા -2 એટલે -4 બરાબર 4. -4 પેલી બાજુ એટલે પ્લસ થાય એટલે a બરાબર 8. તો તેથી a n બરાબર 0 એટલે કે a વત્તા n -1 ઇન્ટુ ડી. 0મો પદ છે 0 એ કેટલામું પદ છે એમ કીધું છે આપણને. ક્યુ પદ 0 થશે એટલે an બરાબર 0 લેવાનું અને n મેળવવાનું. તો ક્યુ પદ 0 થાય તો કે 0 બરાબર a મળ્યો 8 વત્તા n મેળવવાનો છે અને d મળ્યો -2. તો તેથી પહેલા તો આ -2 અંદર ગુણાવીએ એટલે 0 બરાબર 8 વત્તા -2 ગુણ્યા n એટલે -2n અને આ માઇનસ માઇનસ +2. આ -2n આ બાજુ એટલે પ્લસ થાય. તેથી 2n બરાબર 8 વત્તા 2 એટલે 10. તેથી n બરાબર 5. 10 ભાગ્યા 2 5. તેથી n બરાબર 5મું પદ એ 0 હશે અથવા તો થશે. બરાબર? આપેલ શ્રેણી મુજબ 5મું પદ છે n બરાબર 5મું પદ એ 0 થશે. રેડી? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા છે એ ગણશું. થેન્ક યુ.